આપણને વિભાકર જાનીસરે સતત 2 કલાક સુધી અસ્ખલિત પ્રવાહ દ્વારા એમણે આપણને ગીતા, આમ તો શાસ્ત્રોનો પરિચય, શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણ ભગવાનનું દિવ્ય વ્યક્તિત્વ અને શ્રીમદ ભગવદ્ ગીતાને આધારે આપણે આપણું જીવન એ કઈ રીતે ઘડવું જોઈએ એનું વિશેષ માર્ગદર્શન આપ્યું. તો આપણે ફરીવાર શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રત્યેક શ્લોક એ આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પ્રભાસ પાટણની યાત્રાએ ગયા હતા અને એ વખતે ત્યાં ગીતા મંદિર છે, જેમાં આરસમાં ગીતાના 700 શ્લોકો એ કંડારેલા છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં પ્રશ્ન પૂછ્યો કે આ ગીતાના 700 શ્લોક છે, એમાંથી સારભૂત શ્લોક કયો છે? એ વખતે આજુબાજુ સંતો બધા હતા, એ બધા વિચારમાં પડી ગયા હતા. અક્ષર બ્રહ્મ માટે ઉપનિષદ એવું કહે છે, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એટલે કે અક્ષર બ્રહ્મ છે એ તમામ શાસ્ત્રોના સારરૂપ છે, એ શાસ્ત્રોને હસતા મલકવત દેખે છે. એ વખતે સહસા જ પ્રમુખ સ્વામી મહારાજ તરત જ બોલી ઉઠ્યા હતા કે ગીતાના 700 શ્લોકમાં કૃષ્ણ ભગવાને ઘણી બધી વખત એવી વાત કરી છે, મત પરાયણ, એટલે કે તું મારામાં જ જોડા. અને એ આધારે પછી પ્રમુખ સ્વામી મહારાજે પોતે વાત કરી, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ, કે હે અર્જુન, તું તારા બંના માનેલા બધા જ ધર્મોનો ત્યાગ કરી દે. ધર્મો અર્જુન પાળતો હતો, પણ ભગવાને કહેલા ધર્મો પોતે પાળતા નહોતા. એટલે કૃષ્ણ ભગવાને કીધું, તારા મનથી જે તે ધર્મો નક્કી કર્યા છે એ ધર્મ તું છોડી દે અને તું એક જ મારા શરણને પ્રાપ્ત કર. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ અને નિર્ભય બનાવીશ, તું ચિંતા ન કરીશ. આ એક જ વાક્ય એ અર્જુનને એટલું બધું લાગી ગયું કે છેલ્લે અર્જુન પણ પોતે બોલી ઉઠ્યા કે કરીશ્યે વચનમ તવ. એટલે છેલ્લે વેદ વ્યાસજી પોતે સંજયના શ્લોકમાં લખ્યું છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થોર ધનુર્ધર. જ્યાં કૃષ્ણ ભગવાન હોય એટલે સાક્ષાત ભગવાન હોય, અને જ્યાં ભગવાનના આવા ભક્ત હોય ત્યાં જ વિજય હોય છે, ત્યાં જ લક્ષ્મી હોય છે. એટલે કે આવા ભગવાન અને ભગવાનના સંત, ભગવાનના ભક્ત એ જ્યાં પૃથ્વી ઉપર વિરાજમાન હોય અને એમનો આશરો આપણે કરીએ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તો આપણે તમામ પાપોમાંથી એ મુકાઈ જઈએ છીએ. આમ તો બહુ જ ભગવદ્ ગીતા ઉપર તો બાળ લોકો બહુ જ વિવેચન અને ચિંતન કરતા હોય છે, કારણ કે પ્રત્યેક શ્લોકમાંથી આપણને એટલું બધું માર્ગદર્શન આજે 5000 વર્ષ પછી પણ મળે છે. ભવિષ્યમાં આપણે ફરીવાર જાનીસરનો લાભ લઈશું, કારણ કે એનો જે આખો જ બીજા અધ્યાયનો જે સ્થિત પ્રજ્ઞ યોગ છે આખો, એમાં જે કૃષ્ણ ભગવાને આખી વિષયની શૃંખલા બતાવી છે, ધ્યાયતે વિષયાન પુંસઃ. આખું જ તમે આજે આખું સાયન્સ પણ એક અજરજ પામી ગયું છે કે કોઈ પણ જ્યારે વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તો એની આખી ચેનલ શું છે, શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં આખી બતાવે છે કે પેલા વિષયનું ચિંતન થાય. જે આજે સાયકોલોજીની દ્રષ્ટિએ પણ તમામ વૈજ્ઞાનિકોએ સ્વીકાર કર્યું છે, તો વિશેષતા આપણે જાનીસરનો ફરી પણ આપણે એનો લાભ આપણે પ્રાપ્ત કરવા ખૂબ જ આભાર માનું 2 કલાક સુધી, કારણ કે આપણી પરિસ્થિતિ પણ અર્જુન જેવી છે. કારણ કે આપણે પણ 27 ફેબ્રુઆરીએ કુરુક્ષેત્રના મેદાનમાં લડવા જવાનું છે, અને એ વખતે આપણે નાસીપાસ ન થઈએ. આમ તો અર્જુનની પરિસ્થિતિ કેવી હતી, હમણાં ચિત્ર આપણે જોયું, 2 સેનાની વચ્ચે એણે જ પોતે કૃષ્ણ ભગવાનને કીધું તો એટલા નીડર હતા. કોઈ વ્યક્તિ નીડર હોય ત્યારે એવું કહે કે મને 2 સેનાની વચ્ચે એ રથને લઈ જાઓ, એટલો બળવાન અર્જુન. પણ જ્યારે એક નબળો વિચાર એને સામે સ્વજનો જોયા અને મોહાશક્તિ થઈ, તો પહેલા જ અધ્યાયનો છેલ્લો શ્લોક એમાં લખ્યું છે કે અર્જુન, આમ તો અર્જુને પહેલા અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ છે, તો અર્જુને કૃષ્ણ ભગવાનની એવી દલીલો કરી છે, કૃષ્ણ ભગવાનને સામે જ્ઞાન એમણે આપ્યું છે. પણ એ વખતે કૃષ્ણ ભગવાન પણ આપણે જોયું ને, અલ્ટિમેટ ટીચર, ખરેખર ગુરુ એને જ કહેવાય કે જે શિષ્યની પરિસ્થિતિને સમજી શકે. કારણ કે અર્જુન કેવો છે, પહેલા જ અધ્યાયમાં લખ્યું છે કે 2 સેનાની વચ્ચે અર્જુન રડે છે. આવા સમયે યુદ્ધની પરિસ્થિતિ છે, હમણાં શંખ ફૂંકાશે અને યુદ્ધ થશે, એ વખતે કૃષ્ણ ભગવાન હસી રહ્યા છે. એટલે કૃષ્ણ ભગવાન કેટલા નિર્ભય હશે, અને જે વ્યક્તિ પોતે અંદરથી નિર્ભય હોય એ બીજાને આવા અર્જુન જેવાને બેઠા એ કરી શકે. એટલે આપણા માટે બહુ જ અગત્યનો આ ગ્રંથ છે, કારણ કે પ્રત્યેક શ્લોકે એ આપણને એમાંથી ઘણું બધું શીખવા મળે છે. ઘણી વખત આપણે કોઈક અઘરો વિષય જોઈ
અને નાસીપાસ થઈ જાય ત્યારે આ કૃષ્ણ ભગવાનના ઉપદેશને આપણે યાદ કરીએ કે ભગવાન આપણી સાથે જ છે. ભગવાનમાં જો આપણે મન જોડી દઈએ તો ભગવાને એને જ કૌશલતા કીધી છે. તો આવું અદ્ભુત જ્ઞાન એ ગીતાજીનું છે. અને એ ગીતાના ઉદ્બોધન કરનાર ભગવાન શ્રી કૃષ્ણનો આવતીકાલે પ્રાગટ્ય ઉત્સવ છે. આપણે પણ ધામધૂમથી એ કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ એ મનાવીશું. અત્યારે સૌ આપણે નિધિધ્યાસનમાં જોડાઈશું અને નિધિધ્યાસન પછી આપણે અત્યારે જ આરતીમાં જોડાઈશું.